આજકાલ તમે વોટ્સએપ સ્ટેટસ અથવા સ્ક્રીનશોટમાં મારા ખ્યાલથી આ રોજ તમે જોતા હશો કે કોઈનો બર્થડે હોય ને તો કેટલા સ્ક્રીનશોટ રાખી દે ને 50-60 સ્ક્રીનશોટ રાખી દઈએ અને એવું સર્કલ બની જાય નાના નાના કટવાળું કે ફોન જ આપણો હેંગ થઈ જાય, એનો હેંગ થઈ જાય ને આપણો હેંગ કરી નાખે. એમાં અમુક એના યાર દોસ્ત હોય ને એ ચેક કરવા જાય કે મારા વારું લગાવ્યું કે ન લગાવ્યું, એ વોટ્સએપમાં જોઈને જોવે. અને અમુક તો એવા ઉતાવળા હોય ને કે રાતના 12 ને 1 થાય ને ત્યાં જ લખી નાખે ટુડે ઇઝ માય બર્થડે. અને કોઈના લગ્નમાં 3 પીસ પહેરેલો જે ફોટો હોય ને એ એના યાર દોસ્ત લગાવે કે ન લગાવે પણ એના મામાના ફૂઈના છોકરા તો લગાવે જ. અને એવું લખે કે વાત જ પૂછોમાં. અને નીચે કેટલું ડિસ્ક્રિપ્શન લખ્યું ને આપણે તો કંઈ ખબર ન હોય કે આમાં હું લખ્યું હોય, ક્યાંકથી ગૂગલમાંથી પેસ્ટ કરીને આમાં ઠપકાડી દીધું હોય. જેનો બર્થડે હોય ને એના માથા ઉપર કાં સર્કલ હોય કાં પછી તાજ હોય કાં કેક હોય, અને પછી બધું એવી રીતે આમ ઠાઠમાઠ કરીને હોય ને અને આમ સોંગ વાગતું હોય, હાય રે મેરા યાર કા બર્થડે.